હેલો મિત્રો, પ્રિપેરેશન વિથ જીસીઈઆરટીમાં તમારું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન 13મું ચેપ્ટર ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન. તો આપણે ઓલરેડી 12 ચેપ્ટર અપલોડ કરેલા છે, જેની અંદર કોમ્પિટિટિવ એક્ઝામને લગતા જે ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, જેવા કે ગુપ્ત વંશની વાત હોય કે મૌર્ય સામ્રાજ્યની વાત હોય કે પછી પાષાણ યુગની વાત હોય, બરાબર છે, કે પછી હડપ્પિયન સંસ્કૃતિની વાત હોય. તો આવા બધા જે તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રશ્નો પૂછાયેલા છે અને ક્યાંથી પૂછાયેલા છે. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જોઈશું 13મું ચેપ્ટર, જે ભારતને રિલેટેડ છે, ભારતની ભૂપૃષ્ઠને રિલેટેડ છે, એની આબોહવા કેવી છે, વનસ્પતિ કેવી છે અને વન્યજીવન કેવું છે. જો ભારતની વાત આવે ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એની ભૂપૃષ્ઠને રિલેટેડ ઘણા બધા પ્રશ્નો પૂછાય, જેવા કે એનું સ્થાન ક્યાં આગળ છે, ઉત્તર તરફ શું આવેલું છે, કાં તો ઉત્તરથી દક્ષિણ તરફની નદીઓ ગોઠવો, બરાબર છે, કાં તો પર્વતમાળાઓ ગોઠવો. તો આવા બધા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે તમને કોન્સેપ્ટ વાઇઝ તમે તૈયારી કરેલી હોય તો તમને ખ્યાલ હોય, પણ તમે જો ખાલી MCQ વાંચેલા હોય તો એની અંદર તમારે ટપો પડે નહીં. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચલો શરૂ કરીએ ભારતની ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન. તો ભારત વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતો દેશ છે. ભારત કેવો છે? વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. આ વૈવિધ્ય આપણી વિસ્મય પમાડે, એટલે કે આ વૈવિધ્યતા જે છે એ આપણે નવાઈ પમાડે એવી છે. કારણ કે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. ઉત્તરની વાત કરીએ તો હિમાલયની પર્વતમાળા શું છે? ઊંચા શિખરો જે છે બરફથી ઢંકાયેલા રહે છે. પૂર્વમાં બંગાળાનો ઉપસાગર છે, પશ્ચિમે અરબ સાગર છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર છે. આપણે જ્યારે મેપ જોઈએ ત્યારે આપણે ભારતની જે સ્થાન છે આપણે ખબર જ છે કે પૂર્વમાં શું છે? બંગાળાનો ઉપસાગર છે, પશ્ચિમમાં અરબ સાગર છે અને નીચે એટલે દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે. ઉપરની બાજુ જોઈએ તો હિમાલય છે. ઉપરના રાજ્યોની વાત કરીએ તો પંજાબ છે, હરિયાણા છે, એ બધા છે. આ બાજુ જમણી બાજુ આપણે જોઈએ તો પૂર્વની બાજુ, એટલે કે પૂર્વ બાજુ જોઈએ તો કયું છે? તો કે 7 સિસ્ટર છે, એટલે કે આસામ થઈ ગયું, નાગાલેન્ડ થઈ ગયું, એ બધા રાજ્યો આવેલા છે. પશ્ચિમ બાજુ જોઈએ એટલે આપણે ગુજરાત આવેલું છે. નીચેની સાઈડ જોઈએ, બરાબર છે, ઉત્તર દક્ષિણ, તો દક્ષિણની બાજુ જોઈએ તો શું થાય? તો કે જે આપણે સાઉથ ઝોન જે કહીએ છીએ કે તામિલનાડુ હોય, કેરળ હોય, આવા રાજ્યો આવેલા છે. તો આપણે જ્યારે પણ ભારત એવું કહીએ તો આપણે એનો ભૌગોલિક દ્રષ્ટિએ આપણે યાદ આવવું જોઈએ, જેથી કરીને કોઈ બી પ્રશ્ન હોય આપણે લગભગ આન્સર એનો આપી શકીએ. તો ભારતમાં લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. કેટલું? જો ન્યુમેરિકલ ડેટા ખાસ યાદ રાખવાના કે ભારત ક્ષેત્રફળ કેટલું છે ભારતનું. હવે તમને એક્ઝામમાં પૂછાય કે ના પૂછાય મિત્રો, હવે આ પ્રશ્ન, આ જે તમને નોલેજ હોવું જોઈએ કે ભારતનો એરિયા કેટલો. તો ભારતનો એરિયા છે 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે કેટલું ક્ષેત્રફળ છે. 196,024 ચોરસ કિલોમીટર છે, બરાબર છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી છે. 32-14 કિલોમીટર પૂર્વથી અરુણાચલ પ્રદેશ, પશ્ચિમમાં કચ્છ, ગુજરાત સુધી 2933 છે. એટલે તમે વાત કરીએ તો ઊભા જે ભારતનો જે મેપ જોઈએ આપણે, તો જે આમ સીધી રેખામાં છે એટલે ઉત્તરથી દક્ષિણ સુધીનું કેટલું માપ છે? તો 32-14 છે. 32-14 કિલોમીટર, 3214. અને આમ જોઈએ કે અરુણાચલ પ્રદેશથી આપણે મેપમાં જોઈએ જ છે, પણ આ ખાલી ડેટા યાદ રાખી લો, 2933 કિલોમીટર છે, બરાબર. તો યાદ રહી જાય એવા ડેટા છે, તમે 2-3 વાર વાંચશો એટલે યાદ રહી જશે. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી નીચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ-ખાબડ ઉચ્ચ પ્રદેશ, કિનારાઓ, દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. આના પહેલાંના ચેપ્ટરમાં આપણે ભૂમિ સ્વરૂપોની વાત કરી કે પર્વત કોને કહેવાય, ટાપુ કોને કહેવાય, ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય, બરાબર. તો એ પણ તમને ડેટા યાદ હોવા જોઈએ કે 900 મીટરથી ઉપર હોય તો પર્વત કહેવાય, બરાબર. તો એ પણ તમને યાદ હોવું જોઈએ. એ બધું તમને વણતું જવાનું, એકબીજાની અંદર તમારે પરોવતું જવાનું, જેથી કરીને ભૂલી ના જવાય. તો આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણે ઉડીને આંખે વળગે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતા જોવા મળે છે. રિવાજોમાં કઈ રીતે ભિન્નતા? કારણ કે તમે સ્ટેટ બાય સ્ટેટ જોશો તો ગુજરાતમાં અલગ રિવાજો છે, મહારાષ્ટ્રમાં અલગ રિવાજો છે,
મહારાષ્ટ્રની ક્યાં વાત છે, તમારે 12 ગામ છોડીને પણ પરંપરાઓ અલગ જોવા મળે, બરાબર. તો એવી રીતે આપણે વૈવિધ્યતા ધરાવતો દેશ છે. આપણી આ વિવિધતા એક રાષ્ટ્રની ભાવના આપણી વિશ્વમાં વિશિષ્ટ ઓળખ અપાવે છે. તમે ભાષાઓ જુઓ, 8મી અનુસૂચિમાં 22 તો ભાષાઓ આપેલી છે. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ભાષા કઈ અનુસૂચિમાં છે, 8મી અનુસૂચિમાં, બરાબર. તો આવી રીતે અલગ અલગ ભાષા હોવા છતાં, અલગ અલગ પોશાક એટલે પહેરવેશ હોવા છતાં, તો પણ આપણે કહેવાય કે ભારત વૈવિધ્યમાં એકતા ધરાવે છે. અલગ અલગ ધર્મો છે. ભારતના પ્રાકૃતિક વિભાગો એટલે કે ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા જોઈએ તો ભારત ભૂપૃષ્ઠને આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. એટલે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોઈએ તો આપણે થોડા ઘણા વિભાગો પાડેલા છે કે ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલયનું સીમારક્ષકનું કાર્ય કરે છે. ઉત્તરમાં જે હિમાલય છે એ શેનું કાર્ય કરે છે, તો કે સીમાના રક્ષણ કરવાનું. એટલે રક્ષણ કરવાનું ઇન ધ સેન્સ કે એ જે પર્વત છે એ ઓલરેડી એક સીમા તરીકે કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણે ફેલાયેલી સમાંતર પર્વતમાળા 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય, જો ઉપર જે હિમાલય છે એના પણ 3 ભાગ કરેલા છે. જે ઉત્તરમાં છે એ મહાહિમાલય કહીએ છીએ આપણે, અથવા તો હિમાદ્રી પર્વતમાળા પણ કહેવાય, જે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે 8848, બરાબર. તો ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય એટલે ઉપરનો જે છે એને ઉત્તર મહાહિમાલય કહેવાય, અથવા તો હિમાદ્રી પર્વતમાળા પણ તમે કહી શકો. મધ્યમાં છે એટલે મધ્ય હિમાલય, સિમ્પલ છે. હિમાચલ નામથી પણ ઓળખાતી આ પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય આવેલો છે, નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. આપણે મેપમાં જોઈશું તો વધારે ક્લિયર થશે. હમણાં તમે શું કરો કે ખાલી શબ્દ કેચઅપ કરવાનો ટ્રાય કરો કે મહાહિમાલય છે, વચ્ચેની સાઈડ છે મધ્ય હિમાલય છે, અને નીચેની સાઈડ છે લઘુ હિમાલય એટલે કે શિવાલિક. નાનો છે એ શિવાલિક તરીકે ઓળખાય છે, વચ્ચે જે મધ્યમાં છે એને હિમાચલ નામથી પણ ઓળખાય છે, અને ઉત્તરમાં છે એને હિમાદ્રી તરીકે ઓળખવામાં આવે છે. એટલું તમે અત્યારે કેચઅપ કરવાનો ટ્રાય કરો, પછી આપણે મેપમાં જોઈશું એટલે ક્લિયર થઈ જશે. હિમાલયની દક્ષિણ એટલે તમે જે કહેવાય કે તમને ઉત્તર એટલે તમારે સમજી લેવાનું આ બાજુ હોય, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. જે તમારે કહેવાય કે દિશાઓનું જ્ઞાન હોવું જરૂરી છે, બરાબર. તો તમને જ્યારે પણ એવું કે તમને માની લો કે એશિયાનો ઉત્તર ભાગ કે તો તમારે સમજણ પડવી જોઈએ, ભારતનો ઉત્તર ભાગ કે તો તમને ક્લિક થવું જોઈએ, ગુજરાતનો પૂર્વ ભાગ કે તો તમને ક્લિક થવું જોઈએ. તો જે તમને કીધેલું હોય કે ભારતની ઉત્તરે, તો ભારતની ઉત્તરે તો હિમાલય છે, પણ ગુજરાતની ઉત્તરે કે તો શું આવેલું છે, આપણે રાજસ્થાન અડીને આવેલું છે, બરાબર છે. તો આવી રીતે તમને એકદમ ક્લિક થવું જોઈએ. મેપ દેખેલો હશે તો તમને વધારે લાઇટ થશે. તો હિમાલયની દક્ષિણે ગંગા, હિમાલય આવેલો છે એની દક્ષિણે ગંગા, અમને ચિંતા ના કરતા, આપણે મેપમાં જોઈ લઈશું. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓ ઠાલવેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. દક્ષિણે શું છે, ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને એના કાંપથી જે વિશાળ મેદાન આવેલા છે તે આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી તે મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. એટલે સમજી ગયા તમે કે હવે ઉત્તર પ્રદેશની વાત કરીએ કેમ ત્યાં વસ્તી વધારે છે. એટલે તમને એક કોન્સેપ્ટ વાઇઝ, આને કોન્સેપ્ટ વાઇઝ કહેવાય કે કોન્સેપ્ટ તમે ક્લિયર હોય ને તો એ બાજુ શું છે, ફળદ્રુપ જમીન. કેમ? કારણ કે જે ગંગા, યમુના, સતલુજ, જે યમુના, બ્રહ્મપુત્ર જે નદીઓ છે એનો કાપ ઠાલવેલો છે અને એનાથી મેદાનો બનેલા છે. એટલે હવે જ્યારે માનવી, આપણે પહેલા ચેપ્ટરમાં તમને વાત કરેલી હતી કે જ્યારે માનવી આદિમાનવ હતો ત્યારે એ ક્યાં રહેવાનું પસંદ કરતો હતો, કે જ્યાં પાણી મળી રહે અને ખોરાક મળી રહે. હવે પહેલાં ભટકતું જીવન જીવતો હતો, પછી એ ખેતી તરફ વળ્યો એટલે સ્થાયી જીવનની શરૂઆત થઈ. તો હવે જ્યારે સ્થાયી જીવનની માણસે શરૂઆત કરી ત્યારે ક્યાં કરી હોય કે જ્યાં તમારે ફળદ્રુપ ઉપજાઉ જમીન હોય ત્યાં કૃષિ થાય એટલે કે ખેતી થાય, તો ત્યાં આગળ એ લોકો રહેતા હતા. એટલે એવા એરિયામાં તમને વસ્તીની ગીચ જોવા મળશે, વેરાણમાં તમને નહીં જોવા મળે. હવે ગુજરાતની વાત કરીએ તો સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં આવેલી છે, કચ્છમાં આવેલી છે. કેમ? કારણ કે ત્યાં આગળ જે કહેવાય કે ખેતી માટે ઉપજાઉ જમીન નથી, એટલે ત્યાં આગળ લોકો રહેવાનું ઓછું પસંદ કરે છે. એટલે અત્યારે રહે છે એ લોકો, સમજી શકો છો તમે હું શું કહેવા માગું છું કે કેમ. એનું કારણ ક્યાંક ને ક્યાંક એની ભૌગોલિક દ્રષ્ટિને આધારે હોય છે. હવે તમે જોશો તો
ચલો સિટીમાં કેમ વસ્તી ગીચતા વધારે હોય છે, જેવું કે અમદાવાદ છે, સુરત છે, કેમ કે ત્યાં સોર્સ બધા અવેલેબલ હોય, કારણ કે કૃષિ માટે ગામડું હોય, પણ જ્યારે કહેવાય કે ઉદ્યોગો હોય ત્યાં આગળ તમને રોજગારીની વધારે તકો મળી રહે, તો લોકો શહેર તરફ શિફ્ટ થવા લાગ્યા. તો એવું બધું થોડુંક લોજિકલી તમે વિચારશો તો તમને ઘણા બધા પ્રશ્નો પણ સોલ્વ થઈ જશે. તો ભારતમાં પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. હવે ભારતની પશ્ચિમ ભાગમાં એટલે ક્યાં આગળ? પશ્ચિમ ભાગ એટલે આપણું ગુજરાતની વાત કરી છે, રાજસ્થાન છે, પંજાબ છે, આ બધો પશ્ચિમનો એરિયા થયો. મહારાષ્ટ્ર છે, પશ્ચિમનો એરિયા થયો. તો મહામરુસ્થળ આવેલું છે, ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહીવત હોય છે. ક્યારેક સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ વરસતો નથી, અને આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું છે. એટલે પર્ટિક્યુલર આ રાજસ્થાનવાળો એરિયા જે છે એની વાત કરેલી છે. એટલે રાજસ્થાન અને ગુજરાતનો ઉત્તરનો ભાગ એટલે કયો? કચ્છવાળો ભાગ. એ કેવા છે? મહામરુસ્થળ, એટલે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ નહીવત હોય. પણ અત્યારે તો એવું તમે ન્યૂઝમાં જોશો તો કચ્છમાં ધમધોકાર વરસાદ પડે. પણ વસ્તુ શું છે કે ત્યાંની જમીન જે હોય એ પાણી ગ્રહણ ના કરી શકે, એ બધું પાણી જે પડે એવું નીકળી જાય. હવે કચ્છમાં તમે જોશો તો 57 નદી એવું કહેવાય છે. આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો 17 નદી છે એવું કહેવાય છે. તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો 17 નદી કેવી છે? પણ ફૂલ પાણી ધરાવે છે અને 12 માસ પાણી ધરાવે છે. જ્યારે 97 નદીઓ ભલે ક્વોન્ટિટીમાં વધારે કચ્છમાં હોય, પણ થાય છે શું કે ત્યાં આગળ પાણી રહેતું નથી. એટલે ખાલી જે વરસાદ પૂરતું પડે અને પાણી રહે ને બધું અંદર જમીનમાં નીકળી જાય કે પછી સાગરમાં વહી જાય, આવું થતું હોય છે. તો ઉત્તરના મેદાનોની આપણે વાત કરીએ. વિડીયો મિત્રો થોડોક લાંબો થશે, પણ તમને કોન્સેપ્ટ વાઇઝ તૈયારી કરશો તો તમને પણ મજા આવશે કે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમે કન્ફ્યુઝ નહીં થાવ. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો પ્રદેશ આવેલો છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે. હવે ઉત્તરના જે મેદાનો છે એની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ છે, પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાનો સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે. આ પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયેલો છે કે સૌથી પ્રાચીન પર્વતમાળા, દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? તો કે અરવલ્લી છે. ચલો મિત્રો તમને યાદ હોય તો કેવું કે અરવલ્લી કેવી પર્વતમાળા છે? એટલે કે અવશિષ્ટ છે, ખંડ છે, બરાબર છે. એ તમારે જવાબ આપવાનો છે. આના પહેલાંના ચેપ્ટરમાં આપણે ભરપૂર આની ચર્ચા કરેલી છે. એટલે જ્યારે તમે વાંચો તો પછી નેક્સ્ટ ડે અથવા તમે જ્યારે પણ આવો શબ્દ આવે તો તમારે રિકોલ કરવાનું, કારણ કે એક્ઝામની અંદર તમારે રિકોલ કરવાના માર્ક્સ મળે છે, નહીં કે વાંચવાના. વાંચે તો બધા, પણ તમે રિકોલ પણ એટલે કે તમને યાદ પણ આવવું જોઈએ. આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ, સાતપુડા પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નદી નર્મદા, તાપી, સાતપુડા પર્વત શ્રેણીઓ વહે છે. દક્ષિણમાં ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને દક્ષિણ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ ત્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તેઓ ક્ષેત્રો ખનિજ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. હવે જુઓ તમે અહીંયા એક વસ્તુ, એક કોન્સેપ્ટ છે કે જો દક્ષિણના ઉચ્ચ પ્રદેશોની પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલા છે. જે પૈકી પશ્ચિમ ઘાટ જે છે એ શું છે? પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા છે. કયા? આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા છે, જેથી કરીને ત્યાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એટલે જ્યારે પણ તમને એવું પૂછાય કે ખનિજ ક્યાં મળી આવે, એટલે તમને એ એરિયાનો લાઇટ થવું જોઈએ, અને જે MCQની અંદર જે ઓપ્શન આપેલા હોય એના પર તમારે જવું જોઈએ. હવે આ બધી આપણે કથા કરી, પણ આમાં તમને વધારે ખબર નહીં પડી હોય. પણ હવે તમે મેપમાં જુઓ, આપણે જોઈએ એકદમ ધ્યાનથી કે શું આપણે ચર્ચા કરી. તો જુઓ તમે, આપણે ઉત્તરની બાજુ શું આવેલો છે? હિમાલય આવેલો છે. શું છે? હિમાલય આવેલો છે. હવે એમાં જ તમને વાત કરી કે ગંગા છે, યમુના છે, બરાબર છે. આ બધી નદીઓનો કાપથી ઠાલવેલ મેદાનો બનાવેલા છે. એટલે આયો એરિયા તમે કહી શકો, બરાબર છે. તો આ એરિયામાં શું છે? ફળદ્રુપ જમીન છે, એટલે ત્યાં જનસંખ્યા વધારે હોય. હવે આ જગ્યા જે છે એ 3 ભાગમાં આપણે હિમાલયને વહેંચેલો છે. નીચેની છે શિવાલય છે, બરાબર છે. પછી ઉપરની સાઈડ અને વચ્ચે એટલે મધ્ય હિમાલયની વાત કરવી છે.
આ રીતે તમે જુઓ. પછી એક વસ્તુ, બીજી વસ્તુ નોટિસ કરો તમે. જુઓ, ઉત્તરની વાત કરીએ આપણે તો તમારે એક તો દેશો પણ યાદ રાખવા પડે કે કયા કયા દેશને અડીને આપણી સરહદ છે. ચીન છે, તિબેટ, એટલે તિબેટ તો હવે ચીનનો ભાગ છે. એ બધું શું કહેવાય કે એ બધો એરિયા થોડો અઘરો છે, થોડો કે એને હજુ નક્કી નથી આ લોકો કરી શકતા કે કોણ છે ને કોણ નહીં. કારણ કે અહીં આગળ હિમાલયની જ્યારે પર્વત હોય તો ત્યાં આગળ કંઈક ક્લિયર કટ તમને બોર્ડર ના જોવા મળે. અહીંયા મેપમાં ભલે દોરેલી હોય ક્લિયર કટ, પણ એવી ત્યાં આગળ રિયલમાં ના હોય, જેથી કરીને ત્યાં વિવાદો અવારનવાર થતા હોય છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે એરિયા ખાસ જોવાનું, કારણ કે એક્ઝામની અંદર પૂછાય. તો આ આપણે ગુજરાતનો એરિયા જોઈએ તો અહીંયા તમને શું શું દેખાય? એક તો ગીર શ્રેણી અહીં આગળ બતાવેલી છે, સાબરમતી, મહી, નર્મદા અને તાપી. આ રીતે જો તમે એક વસ્તુ જુઓ કે નદીઓની સિક્વન્સ પહેલાં જોઈ લો, કઈ કઈ છે? સાબરમતી, મહી, નર્મદા અને તાપી. યાદ રાખવા માટે આપણે સમાનતા યાદ રાખીએ છીએ. સમાનતા એટલે શું? સાબરમતી, મહી, નર્મદા અને તાપી. તો આ 4 રહી ગઈ. પછી આપણે પર્વત શ્રેણી યાદ રાખવાની કે ઉત્તરથી દક્ષિણ કઈ રીતે. તો પહેલાં છે અરવલ્લી, તમે જુઓ અરવલ્લી છે. પછી વિંધ્યાચલ છે, પછી સાતપુડા છે અને સહ્યાદ્રી છે. સહ્યાદ્રી ક્યાં આગળ દેખાતી નથી અંદર? એક મિનિટ, આપણે થોડું, હા, આપણે 4 શ્રેણી છે, એ 4 શ્રેણી યાદ રાખવાની. આની અંદર ભલે ના આપેલી હોય, પણ પહેલાં છે અરવલ્લી, એટલું યાદ રાખવાનું. પહેલાં ઉપરની બાજુ છે અરવલ્લી, પછી વિંધ્યાચલ, પછી સાતપુડા અને પછી છે સહ્યાદ્રી. બરાબર, એટલે આ 4 સિક્વન્સમાં આપણે યાદ રાખીશું. પછી મિત્રો હમણાં વાત કરેલી આપણે કે મહામરુસ્થળ જે છે ત્યાં આગળ શું છે? પાણી ઓછા પ્રમાણમાં પડે. એટલે કયો એરિયા થયો તમે જુઓ. તો તમારે જ નક્કી કરવાનું કે કયો એરિયા છે. જુઓ, આ મહામરુસ્થળ જે બતાવેલો છે એ કયો થયો? રાજસ્થાન. અહીં આગળ આપણું ગુજરાત છે, અહીં આગળ રાજસ્થાન હોય, પછી પંજાબ હોય. બરાબર, તો આ જે એરિયા છે પંજાબનો નહીં, પંજાબનો આટલામાં એરિયા હશે, પણ આપણે જે આ બોર્ડર જે છે એ પકડીને ચાલવાની. કારણ કે શું છે કે ગુજરાતમાં પણ છે જ ને એરિયા તો એ કે જ્યાં આગળ ખેતી ઓછી થતી હોય. તો ભારતીય મહામરુસ્થળ એટલે આટલો એરિયા યાદ રાખવાનો. બરાબર, હવે તમે જોશો તો મેપની અંદર ઘણી બધી વસ્તુઓ ડિટેલિંગ તમારે કરવી હોય તો કરી શકાય એવી છે કે તમે એક તો ગારો, ખાસી અને જૈંતિયા પર્વતો પૂછાય છે કે ક્યાં આવેલા છે. તો આ જુઓ તમે ક્યાં આવેલા છે, 7 સિસ્ટર સાઇટ, એ તમે યાદ રાખી શકો. પછી બીજી વસ્તુ, એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો આ તમને એરિયા ખાસ યાદ રહેવો જોઈએ કે અરબ સાગર ક્યાં આવેલો છે. જુઓ, 3 બાજુ આપણે ઘેરાયેલા છે સાગરથી, પણ તમને ખબર હોવી જોઈએ. જો બંગાળાનો ઉપસાગર અહીં છે, અરબ સાગર અહીંયા છે, બરાબર, આ હિન્દ મહાસાગર આ સાઈડ છે. એટલે છે તો 3 એક, પણ નામ યાદ રાખવા પડે. પછી જે આ એરિયા છે એને કોરોમંડલ તટ કહેવાય. જો કોરોમંડલ તટ. પછી આટલો એરિયા ઉત્તર સરકાર કહેવાય. શું કહેવાય? ઉત્તર સરકાર કહેવાય. પછી આ જે છે મલબાર તટ કહેવાય, મલબાર તટ. અને આ કોંકણ તટ કહેવાય, કોંકણ તટ. હવે જ્યારે આપણે કોરોમંડલ, તમે કિંગ સિમેન્ટ છે કે એવું કંઈક છે, તો કોરોમંડલ કિંગ એટલે આ એરિયા યાદ રાખવાનો. અને ઉત્તર સરકાર જ્યારે પણ પૂછાય છે, ઘણી બધી એક્ઝામમાં ડિટેલિંગમાં પૂછાઈ જાય કે આ પર્વત શ્રેણી, અથવા તો એવું પૂછાય કે આ જે તટ છે એ કયા ઉત્તરથી દક્ષિણ છે કે ગમે તે, એટલે એનું શું કહેવાય કે જે એનું સ્થાન પૂછાઈ શકે છે. બરાબર, તો આ રીતે પણ આપણે યાદ રાખીશું. તો હવે આપણે થોડું ડિટેલિંગ કરીએ કે પૂર્વ ઘાટની પૂર્વમાં, પૂર્વ જે ઘાટ છે એની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. આપણે જોયું આ મેદાનો પૂર્વ કિનારા મેદાનથી તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, મહી, કાવેરી, કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળાના ઉપસાગરને મળે છે. એ તમે જોયું કઈ કઈ નદીઓની વાત કરી? ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા. એ જુઓ તમે, આપણે જોઈ લઈએ. ચલો, ટાઈમનો યુટિલાઇઝ જ કરીએ છીએ આપણે, કે ટાઈમ પાસ નથી કરતા, એટલે તમે એકદમ ધ્યાનથી જોજો. ગોદાવરી, કૃષ્ણા, મહા અને કાવેરી. બરાબર છે, એ 4 નદીઓ જોઈ તમે? જુઓ આ જુઓ, અને મહાનદી જુઓ. એ 4ની ડિટેલમાં શું કહે છે કે જે 4 નદીઓ છે મેઇન, ગોદાવરી, મહા, ગોદાવરી, મહા, કાવેરી અને કૃષ્ણા, પૂર્વ તરફ વહીને, પૂર્વ તરફ એટલે કઈ સાઈડ? આ બાજુ. પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ બનાવી અને બંગાળાના ઉપસાગરને મળે છે.
એટલે જુઓ તમે પૂર્વ તરફ વહીને, એટલે પૂર્વ તરફ એટલે કઈ બાજુ થઈ? અરે યાર સોરી, થોડુંક વધારે ખસી ગયું. એટલે જુઓ તમે આ મેપની અંદર તમને એકદમ ક્લિયર કટ દેખાય છે કે જે વહે છે કઈ બાજુ અને કોને મળે છે. તો બંગાળાના ઉપસાગરને મળે છે તો પૂર્વ બાજુ, સોરી હમણાં મેં પૂર્વ આમ બતાવ્યું, આમ નહીં, માય મિસ્ટેક. પૂર્વ એટલે આપણે છે, બરાબર. ઉત્તર દક્ષિણ, સોરી એક મિનિટ, જો આપણે આ લાઈન દોરીએ, બરાબર. હવે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે જ્યારે એ કહે છે કે બંગાળાના ઉપસાગરને મળે છે, તો હા 100%ની વાત સાચી છે કે અહીંયાથી વહવાનું ચાલુ કરી અને ક્યાં મળે છે? અહીંયા મળે છે. ગોદાવરી ક્યાં મળે છે? અહીંયા મળે છે. મહાનદી આમ મળે છે અને કાવેરી આમ મળે છે. તો સાચી વસ્તુ છે, બરાબર. આવી રીતે તમે યાદ રાખો. પણ જ્યારે એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કઈ નદી આ બંગાળાના ઉપસાગરને નથી મળતી, આવા તમને સાંભળ્યા જ હશે, તો આ એટલા માટે પૂછતા હોય છે, બરાબર. એટલે પૂર્વ તરફ વહીને, એટલે પૂર્વ તરફ વહે છે ને, આમ પૂર્વ તરફ વહે છે ને, અહીંથી સ્ટાર્ટ કરીને પૂર્વ તરફ વહે છે. તો આવું કન્ફ્યુઝન નહીં રાખવાનું દિશાઓને રિલેટેડ. ના હોય તો તમારે આમ ચોકડી દોરીને જોઈ લેવાનું, બરાબર. ફળદ્રુપ મુખ ત્રિકોણ બનાવી બંગાળાના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદી બંગાળાના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણનું રચના કરે છે. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે કે જે સુંદરવન જે છે એ મુખ ત્રિકોણની રચના કઈ નદીઓ કરે છે? તો બ્રહ્મપુત્ર અને ગંગા. બ્રહ્મપુત્ર અને ગંગા. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. બંગાળના ઉપસાગરમાં, બંગાળાના જે ઉપસાગર છે એમાં દક્ષિણ પૂર્વે આવેલા આંદામાન નિકોબાર, અરબ સાગરમાં કેરળના કિનારા, પશ્ચિમી પરવાળાના બનેલા લક્ષદ્વીપ ટાપુઓ અને ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગરમાં આવેલો છે. તો આ જે છે એ ખ્યાલ હોવો જોઈએ કે કઈ બાજુ શું આવેલું છે, કારણ કે પૂછાયેલું છે. જો આમાં તો નથી બતાવેલું, આમાં જોઈએ આપણે. જો અંદમાન નિકોબાર કોન્સ્ટેબલની આઈ થિંક એક્ઝામમાં પૂછાયેલું કે અંદમાન નિકોબાર ભારતને કઈ બાજુ આવેલા છે? તો કઈ બાજુ છે? પૂર્વ બાજુ છે. અને આ લક્ષદ્વીપ આ બાજુ છે અને પુડુચેરી કહો તો આ બાજુ હોય છે, બરાબર. આવું બધું તમને એ વસ્તુ યાદ રાખવી પડે. આ મેપથી જ યાદ રહે, હું તમને બોલું તો ના યાદ રહે. તમારે મેપમાં 2-3 વાર વસ્તુ આ જોવી પડે. તો આ કોરો મેપ આપેલો છે. આમાં એ લોકોએ જે એક્ટિવિટી આપેલી છે બાળકો માટે, કારણ કે ધોરણ 6નું પાઠ્યપુસ્તક છે, એટલે રેખાંકિત નકશામાં નકશા પૂર્તિ કરવાની જે આપણે પહેલાં કરતા હતા એ. ઘણા મિત્રો એવું કહે છે કે આવી રીતે બુકમાં વાંચીને, ચોપડી વાંચીથી યાદ રહે. ભાઈ તમે ટ્રેનિંગ જ આની કરી છે પહેલેથી. જે તમારે 1 થી 10 ભણ્યા તો શું કર્યા હતા? તમે શું કરતા હતા? વિડીયો જોતા હતા કે MCQ રમતા હતા? તોય પણ પાસ થયા છે ને. તો શેનાથી થતા હતા? પાઠ્યપુસ્તકની અંદર. અત્યારે પણ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં આ બધી પેટર્ન જે છે તમે યાદ રાખવાની અંદર હોય જ. પણ જ્યારે કહેવાય કે હનુમાનજીને જ્યારે એમની શક્તિઓ ભૂલી ગયા હતા ત્યારે યાદ કરાવી હતી, એવી રીતે તમારે શક્તિ તમારી યાદ કરવી પડે. કારણ કે તમે ઓલરેડી પાસ જ છો, તમે પાસ કરેલું જ છે બધા ધોરણ, અને તમને નોલેજ એ વસ્તુનું છે જ. પણ ક્યાંક ને ક્યાંક સમય જતાં એ વસ્તુ થોડી આછી થતી જાય, તો એને તમારે રિફ્રેશ કરવી પડે. પણ તમારી પેટર્ન જો તમને બીજી રીતે યાદ રહેતું તો વેલ એન્ડ ગુડ છે, પણ આ પણ વસ્તુ છે જ. તો ભારતની આબોહવાની વાત કરીએ તો વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. રોજે રોજ ફેરફાર થાય એને હવામાન કહેવાય. અને કોઈપણ સ્થળના હવામાનમાં તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. જો આબોહવા કોને કહેવાય કે 30 વર્ષની સરેરાશ તમે કહો કે એ સ્થળનું હવામાન. પણ હવામાન કોને કહેવાય કે રોજિંદુ હવામાન ચેન્જ થાય. હવામાન રોજિંદુ ચેન્જ થાય અને આબોહવા 30 વર્ષે એનું સરેરાશ ગણાય. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશમાં વાદળછાયું વાતાવરણ બની જાય અને સૂર્ય વાદળોથી ઢંકાઈ જાય. પવન વગેરે વિગતો તમે રેડિયો કે ટીવી જાણી હશે. ભારતમાં નીચે મુજબ ઋતુઓ અનુભવાય છે. આમાં કથા કરેલી છે, ઇમ્પોર્ટન્ટ કશું હતું નહીં, ખાલી આમાં પરિસ્થિતિની જોડણી તમે યાદ રાખજો. પરિસ્થિતિ અને આબોહવા કોને કહેવાય તો કે 30 વર્ષની સરેરાશ હોય એને આબોહવા કહેવાય, અને હવામાન રોજનું રોજ હોય, બરાબર. તો સામાજિક વિજ્ઞાન વાંચતા તમારે થોડી જોડીને પણ જોતું રહેવાનું. ઋતુઓની વાત કરીએ તો શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ.
તો શિયાળો ક્યારથી હોય તો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી. આ તો યાદ રાખવું પડે કે પછી શું, આ તો ખબર જ હોય ને શિયાળો ક્યારે હોય, ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં હોય. ઉનાળો માર્ચથી મે. ગરમ ઋતુ હોય ચોમાસું ક્યારથી હોય, જૂનથી સપ્ટેમ્બર. અને પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબરથી નવેમ્બર. બરાબર. તો શિયાળોની વાત કરીએ તો શિયાળો ઠંડી ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનો અને હિમાલયમાં પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે. ઓલરેડી આપણે ચર્ચા કરેલી છે મિત્રો કે સૂર્યના કિરણો કઈ રીતે પડે છે આના પહેલાંના ચેપ્ટરમાં. તો એકબીજા જોડે ઇન્ટરલિંક જ હોય. તમે આ ચેપ્ટર કેમ અલગ અલગ આપેલા હોય? કારણ કે કથા તો આખી લખાય ના. એથી કરીને શું થાય કે બધા ચેપ્ટરો અલગ અલગ કરીને આપે, જેથી તમે યાદ રાખવામાં પણ સરળતા રહે. આ ધોરણ 6નું બુક છે એટલે એ લોકોનું આઈક્યુ લેવલ હોય એ પ્રમાણે ડિઝાઇન કરેલું, એટલે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો ઉનાળાની વાત કરીએ તો ઉનાળો આ અકળાવનારી ગરમીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે. જોકે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. બપોરે ગરમ સૂકા પવનો વાય છે, જેને લૂ કહે છે. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો શિયાળાની ઋતુમાં તુલનામાં લાંબા હોય છે. હવે આની કંઈ એક્સપ્લેનેશનની મને જરૂર લાગતી નથી, આ તો બધાને ખબર જ હોય. થોડું સ્પીડમાં જતું રહ્યું, 1 મિનિટ. હા, હવે ચોમાસાની વાત કરીએ તો ચોમાસા એટલે શું? તો કે ચોમાસા વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તેને ભેજવાળા કહે છે. આ પવનો વરસાદ લાવે છે. આ પવનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે, જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર, અંદમાનના દ્વીપ સમૂહો, પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનો તરફ આગળ વધે છે. આ બંને ફાંટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉચ્ચ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી વરસાદ પહોંચાડે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ પવનોના માર્ગમાં પર્વતો અને ત્યારે તે વરસાદ વધુ આપે છે. એટલે કે જ્યારે પવનો હોય અને રસ્તામાં એને પર્વત હોય ત્યારે તે વધારે વરસાદ આપે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની શરૂઆતમાં જૂન મહિનામાં બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ અને જુલાઈના પહેલા સપ્તાહ સુધી તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો થાય છે. આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. સીધી વસ્તુ છે, કારણ કે મોટાભાગનો જે વર્ગ છે એ ચોમાસા પર ડિપેન્ડન્ટ હોય ખેતી માટે. જ્યાં સિંચાઈની સુવિધા ના હોય તે લોકો શું કરે? તો વરસાદ પર જ ડિપેન્ડેડ હોય. બરાબર છે. ગુજરાતમાં તો ઘણી સારી એવી અત્યારે ડેવલપમેન્ટ થયું છે, એટલે સિંચાઈની સુવિધા પૂરી પડે છે. પણ જ્યાં ના હોય ત્યાં 100% એ લોકો કહેવાય કે વરસાદ પર નિર્ભર રહેતા હોય છે. એટલે તો આપણા ભારતની કૃષિ પ્રધાન દેશ કહેલો છે. અત્યારની વાત નથી, જ્યારે આઝાદ થયા હતા ત્યારની વાત તમે કરો તો પણ સિચ્યુએશન એવી હતી. અત્યારે પણ ઘણા એરિયામાં એવું હશે. તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કઈ? કે આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાં જમીન પરથી વાતા હોવાથી સૂકા વાય છે. એટલે કે જમીન ઉત્તર પૂર્વ એટલે કે ઈશાનમાંથી, ઉત્તર પૂર્વ એટલે ઈશાન, આ ઉત્તર, દક્ષિણ અને આ ઈશાન. બરાબર. તો ઈશાન તરફથી વાતા હોય, સૂકા હોય, તેથી વરસાદ આપતા નથી. આ દિવસોમાં આકાશમાં વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે. તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે. હવે આ જે પવનો છે બંગાળના ઉપસાગર પરથી પસાર થાય તો ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલા તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ આપે છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે જ્યારે પાછા ફરતા મોસમી પવનો હોય ત્યારે એ કયા રાજ્યમાં વરસાદ આપે છે? કે તામિલનાડુ અને આંધ્રપ્રદેશ. 2 એરિયા એવા છે કે જ્યાં ક્યાંય વરસાદ ના હોય ત્યારે ત્યાં પડે. ભારતની આબોહવા સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતના કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે.
ભારતની આબોહવા કેવી છે? તો મોસમી આબોહવા છે, સિમ્પલ. જો 12 માસ એક સરખી ઋતુ હોય તો આપણે આપણા જીવન પર કેવી અસરો પડે તેના મુદ્દાઓ પર ધ્યાન આપીએ. જો 1 મિનિટ, અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ આ 12 માસ જો સેમ ટુ સેમ રહે, એટલે કે તાપમાન પણ સરખું હોય, કાં તો શિયાળાની ઋતુ, મતલબ કે વર્ષ દરમિયાન જો એક સરખી જ ઋતુ હોય તો શું થાય? તો ખોરાક પર શું અસર પડે? પોશાક અને ખેતી. આ તમારું માઇન્ડને શાર્પ કરવા માટે એક્ટિવિટી આપેલી છે, તો તમે વિચારજો શાંતિથી જ્યારે ટાઈમ મળે ત્યારે. વનસ્પતિ જંગલોના પ્રકાર કયા કે ટાઈપ ઓફ ફોરેસ્ટ, એટલે જંગલોના પ્રકાર કઈ રીતે છે? આપની ચોતરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે. અમુક વૃક્ષો ઘેઘૂર ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ જોવા મળે છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે. આ આબોહવાના કારણે આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર છે. જંગલોના પ્રકાર નીચે મુજબ છે, એટલે જંગલોના પ્રકાર આપેલા છે. ઓબ્વિયસ વસ્તુ છે, કારણ કે જ્યારે વરસાદનું પ્રમાણ ઓછા વધતા પ્રમાણમાં આપણે ભારતમાં વૈવિધ્યતા બહુ છે, કારણ કે ટેમ્પરેચર ડિફરન્સ પણ વધારે જોવા મળે તમને. ક્યાંક વરસાદ પડતો હોય તો ક્યાંક ના પડતો હોય. તમે જોશો કે આસામમાં પૂર આવતા હોય તો રાજસ્થાનમાં એકદમ સૂકો પડેલો હોય. આવું બધું જ્યારે થતું હોય ત્યારે વનસ્પતિ પણ એ રીતે ડેવલપ થાય, કારણ કે જ્યાં વરસાદ વધારે પડતો હોય તો કેવી ઉગે, અને જ્યાં સૂકો હોય એટલે કે વરસાદ ના પડતો હોય ત્યાં કેવી ઉગે. તો એ જ વસ્તુ અહીંયા બતાવેલી છે કે ઉષ્ણકટિબંધ વરસાદીય જંગલો. કેવા? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, એટલે કે ટ્રોપિકલ રેઇની ફોરેસ્ટ કેવા હોય? જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. આ જંગલોના વૃક્ષો ઘેઘૂર ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. અનેક જાતના વૃક્ષો, વેલાઓ, છોડવાઓ ત્યાં જોવા મળે છે. વળી બધી જ જાતના વૃક્ષોમાં આમાં શું કહેવા માંગે છે કે ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો કેવા ત્યાં આગળ કેવા હોય છે? તો કે ભાઈ ઘટાદાર ઘેઘૂર વૃક્ષો હોય ત્યાં આગળ, બરાબર. તો વૃક્ષો એક સાથે પાનખર આવતી નથી. અહીંયા જે છે જંગલો એવા છે કે ત્યાં એક સાથે પાનખર આવતી નથી, પણ વર્ષભર અલગ અલગ સમયે આવતી હોવાથી એ હંમેશા લીલાછમ જ દેખાય તમને. પ્રકારના છે. જંગલો પશ્ચિમ ઘાટના કિનારા તરફ ઢોળાવમાં પટ્ટી રૂપે આંદામાન નિકોબાર ટાપુઓ તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગમાં આવેલા છે. મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે. એકબીજા સાથે બધું ઇન્ટરલિંક હોય. આબોહવા કેવી છે એના પ્રમાણે વનસ્પતિ જીવન હોય. વનસ્પતિ જીવન કેવું હોય તો એના પ્રમાણે ત્યાં સજીવો રહેતા હોય, એટલે કે માણસો આપણે જે રહીએ છીએ એ પ્રમાણે બધું જે કહેવાય કે એકદમ રૂઢી રીતે એ બધું એ ઓટોમેટિકલી જ થતું હોય છે કે ક્યાં આગળ કેવા વૃક્ષો ઉગે, ક્યાં કેવો પોશાક હોય, ખોરાક હોય. હવે આપણે ત્યાં કેવા કપડાં પહેરે, રાજસ્થાનમાં કેવા કપડાં પહેરે, તો કપડાં પર તેના આબોહવા ઉપર આધારિત હોય છે. તમે જોશો તો અરબમાં પેલા માથા ઉપર કપડું લગાવીને એવું ડિઝાઇનમાં પેલી રિંગ જેવું પહેરેલું હોય, તો કેમ? ત્યાંની આબોહવા એવી છે. વ્હાઇટ કપડાં પહેરતા હોય, કેમ? કારણ કે ગરમી વધારે હોય, જેથી કરીને વ્હાઇટ કપડાં પહેરે તો થોડી ઘણી રાહત રહે. એટલે એક વસ્તુ એકબીજા પર ડિપેન્ડન્ટ હોય. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો કેવા છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે. આથી તેને ખરાવ મોસમી જંગલો એવા નામથી પણ ઓળખવામાં આવે છે. હવે પાનખર એટલે તમે સમજી શકશો, એટલે નામ પરથી જ છે. તો સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલમાં જોવા મળે છે. હવે સૂકા ઝાંખરાવાળા જંગલો, ડ્રાય એન્ડ સ્ક્રબ ફોરેસ્ટ, બરાબર, એ જોઈશું. એમાં શું છે? નામ પરથી જ છે. જો તમે સૂકા ઝાંખરાવાળા એટલે તમે ઇમેજિન કરશો તો પણ તમને યાદ રહી જશે. આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશમાં જોવા મળે છે. અહીં થતા વૃક્ષો કાંટાળા હોય છે. થોર છે, ખેર છે, ખીજડો, બાવર, બોરડી વગેરે છે. રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં પણ જોવા મળે છે. અહીંયા મેપ દ્વારા આપણે સમજવાનો ટ્રાય કરીએ કે ક્યાં આગળ કેવા વૃક્ષો, એટલે કે કેવા વનસ્પતિઓ ઉગે છે, બરાબર. તમે જોશો, 1 મિનિટ, તમને આઈ થિંક થોડું ઘણું તો દેખાતું જ હશે. તો ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો એટલે કેવા? આપણે વાત કરી કે કેવા ઘટાદાર હોય. ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો કેવા ઘટાદાર? તો ક્યાં આવેલા છે? તો આવો રંગ જ્યાં દેખાય ને તમને ત્યાં આગળ ઘટાદાર છે. જુઓ તમે ક્યાં આગળ જોવા મળે છે? તો જુઓ, આ એરિયા જોવા મળે છે, આ એરિયા જોવા મળે છે,
આ એરિયા અને આટલો એરિયા છે એ કેવા છે? ઘટાદાર છે. પછી ઉષ્ણકટિબંધીય પાનખર છે. તો આ બધો એરિયા જે દેખાય છે એ ઉષ્ણકટિબંધીય પાનખરની અંદર આવે. જુઓ તમે દેખાશે. 1 મિનિટ આપણે થોડુંક ટ્રાય કરીએ, તમને ખ્યાલ આવે. તો જો આ ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો કયા કયા છે? જો આ રેડ લાઇનથી જે દોરું એ બધા જુઓ તમે. આ બધા કેવા છે? ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો. આ જે એરિયા દેખાય છે તમને, આ બધો. પછી ઉષ્ણકટિબંધીય પાનખર કેવા છે? તો પાનખર આપણે બીજો કલર કરીએ તો આ બધો પાનખર એરિયા છે. જુઓ આ બધો પાનખરનો એરિયા છે, બરાબર. પછી આપણે જોઈએ તો સૂકા ઝાંખરાવાળા. તો આ બધા સૂકા ઝાંખરાવાળા, એમાં આપણે ગુજરાત પણ આવી ગયું. જુઓ અને આટલો એરિયા. અને પછી જોશો તો પર્વતીય જંગલો. આ બધા પર્વતીય, આટલો એરિયા બધું છે પર્વતીય. અને મેંગ્રુવ્સના જંગલો. મેંગ્રુવ્સના જંગલો 1 મિનિટ જો તમને બતાવું, તમે કદાચ જોઈ શકતા હશો. 1 મિનિટ. આ બ્લેક કલરનું જે છે ક્યાં તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. જુઓ તમે ધ્યાનથી જોશો ને તો એક અહીંયા આગળ છે, અહીંયા આગળ છે, અહીંયા આગળ છે, બરાબર. તો આ બધા તમારા મેંગ્રુવ્સના જંગલો થયા. તો જોયું મિત્રો, તમે એકવાર ખાલી તમે એક ફોકસથી એકવાર મેપ જોઈ લો. હવે તમને જો કેવા જંગલો છે એના પરથી તમે કેવા વૃક્ષો હોય એવું ખ્યાલ આવી ગયો તમને, બરાબર છે. તો આવું બધું ડિટેલિંગ કરતાં શીખો તો તમને વધારે બેનિફિટ 100% આપશે. ભલે ટાઈમ જાય, એક ચેપ્ટર હું તો કહું ભલે 2 કલાક લઈ લે તમારા, પણ જ્યારે તમે કોન્સેપ્ટ વાઇઝ તૈયારી કરો ત્યારે તમને બહુ બેનિફિટ આપશે. એ MCQ વાળા અમુક લોકો જે અપલોડ કરતા હોય છે વિડીયો MCQ, અને 2-2, 3-3 કલાકમાં ખાલી 50 MCQ કરાવે. પણ એ વસ્તુ હવે તમારું થોડું મેચ્યોરિટી લેવલ પર ચેક થાય કે તમને કેવું ગમે છે. એવા MCQ વાંચીને યાર એક્ઝામ પાસ થવાતી હોત તો પછી જોવાનું શું હતું. તો પર્વતીય જંગલોની વાત કરીએ તો આ પ્રકારના જંગલો તેના પ્રમાણમાં પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્ર સપાટીથી 1500થી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ હોય, દેવદાર હોય, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે. મેંગ્રુવ્સના જંગલો જોઈએ તો આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. આ પ્રકારના જંગલો તમે જોયું ને કે એ ક્યાં છે? સમુદ્રની જે કહેવાય કે દરિયા કિનારા પર આપણે પેલા મેંગ્રુવ્સના જોઈએ ને, જે ખાકી કલરના આપણે કે હતા એ એકદમ બ્રાઉન કલરના ડાર્ક, તો એ પ્રકારના સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત, આંદામાન નિકોબારના ટાપુઓ સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે. સુંદરવન કયા પ્રકારનું છે? તો કે ભાઈ મેંગ્રુવ્સના જંગલો ટાઈપનું છે. અને ક્યાં આવેલું છે તો એ તમને ખ્યાલ જ છે. ક્યાં આવેલું છે? ચલો તમે કોમેન્ટ કરો. ચલો હવે તો ત્યાં સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડેલું છે. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના ચેરના વૃક્ષો જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે. તો તમે જોયું કે સુંદરવન ક્યાં છે? પશ્ચિમ બંગાળમાં. તો એવું બધું થોડું થોડું યાદ રાખવાનું, પાછું ભૂલી નહીં જવાનું, યાદ રાખવાનું. હવે આપણે આયા જંગલોનું મહત્વ. જંગલોનું મહત્વ શું છે તો તમને ખ્યાલ જ છે, અને આમાં પણ આપણે આપેલું છે બેઝિક વસ્તુ. તો જંગલોનું મહત્વ છે કે જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી કરે છે. તેનાથી થનારા મુખ્ય ફાયદાના કોષ્ટકની મદદથી જાણીએ. તો જંગલોથી ફાયદો શું થાય? તો પર્યાવરણીય ફાયદા છે અને આર્થિક ફાયદા છે. પર્યાવરણ રીતે શું? તો વાતાવરણ શુદ્ધ આપે, સીધી વસ્તુ વરસાદ લાવે, ધોવાણ અટકાવે, વન્યજીવોનો કુદરતી આવાસ છે અને ભૂમિગત જળ સંરક્ષણ છે. હવે મિત્રો આ સિમ્પલ છે એકદમ, પણ તમને કોઈ અચાનક પૂછી લે કે જંગલોનો પર્યાવરણીય ફાયદા શું, તમે જો ના વાંચેલું હોય તો તમે શું કહો કે પર્યાવરણને શુદ્ધ કરે. ઓકે, પછી તમારા ફ્યુઝ ઉડી જાય, પછી બહુ ટ્રાય કરો તો યાદ આવે વરસાદ લાવે. પણ જ્યારે તમે રીડ કરતા હોય તો ધોવાણ પણ અટકાવે, વન્યજીવોનો કુદરતી આવાસ છે અને ભૂમિગત જળ સંરક્ષણ પણ કરે છે. તો આ તમને થોડું તમારું નોલેજ અપગ્રેડ કરે. આર્થિક ફાયદા શું છે તો કે બળતણ અને ઇમારતી લાકડું આપે, ઔષધિઓ આપે, ઉદ્યોગ માટે કાચો માલ હોય, ઘાસચારો હોય, લાખ, રાડ, ગુંદર જેવા જંગલીય પેદાશો. આ તમારા માઇન્ડને પણ અપગ્રેડ કરે અને તમારી વિચાર શક્તિને પણ મજબૂત કરે. એટલા માટે રીડિંગ કરવાનું લગભગ લોકો કહેતા હોય છે. આપણા દેશમાં જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે. તેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચર, ઉભયજીવી, કીટકો, સરીસૃપો, કીડાનો સમાવેશ થાય છે. 1 મિનિટ.
આપણા દેશમાં જંગલોમાં વિવિધ પ્રકારના વન્યજીવો વસે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચર, ઉભયજીવી, કીટકો, સરીસૃપો, કીડાઓ સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. આ એકદમ બેઝિક પ્રશ્ન પૂછાયેલો છે. આ ક્યાંથી છે? ચલો, કેટલી વાર પૂછાયેલો છે. વાઘ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી શું છે? વાઘ છે. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીની પર્વતમાળાઓમાં, હાથી અને એકશીંગી ભારતીય ગેંડા અસમમાં જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. એકશીંગી ગેંડા ક્યાં જોવા મળે છે? ભારતીય, એ પણ પૂછાયેલો છે, તો અસમ યાદ રાખવાનું. મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. કેરળ, કર્ણાટક રાજ્યોમાં જંગલી હાથીઓ માટે જાણીતા છે. કચ્છ હોય, સુરેન્દ્રનગર હોય, પાટણ હોય, સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. આ ઘુડખર તો તમે નામ સુનાઈ હોગા. ઘુડખર ક્યાં જોવા મળે છે? કચ્છમાં જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરમાં જોવા મળે છે. આ એક સ્પેસિફિક વસ્તુ થઈ ગઈ, એટલે તમને યાદ રાખવી જ પડે. જાણવું ગમશે. એમાં જે સિંહ વિશે વાત કરેલી છે. તો સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી પૂછે તો સિંહ, અને રાષ્ટ્રીય પ્રાણી હોય તો વાઘ છે. કન્ફ્યુઝ નહીં થવાનું. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શન કાર્યક્રમનું આયોજન કરેલું છે, જે ઘણીવાર વિવાદમાં આવતું હોય છે. બરાબર, ઘણીવાર તમે સાંભળ્યું હશે ન્યૂઝમાં. ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘોડ વગેરે વસે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ચલો, અહીંયા એક પણ બીજો પ્રશ્ન આવી ગયો. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે, જે પૈકી મોટાભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. આ પણ આપણે યાદ રાખવું જોઈએ. તો જુઓ તમે શું શું બતાવેલું છે. થોડા ફોટા આપેલા છે, જેથી તમે બોર ના થઈ જાઓ. આપણું છે ગુજરાતનું રાજ્ય પ્રાણી, આ રાષ્ટ્રીય પ્રાણી, બરાબર છે. આ રીંછ છે. આ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ આપણું રાજ્ય પક્ષી છે. આ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. રાષ્ટ્રીય અને રાજ્યમાં ડિફરન્સ ખબર હોવો જોઈએ. રાજ્ય એટલે આપણું ગુજરાતનું તમને પક્ષી પૂછે ને, તો આપણે કહેવાય કે શું છે. ચલો, મેં પણ કન્ફ્યુઝ થઈ ગયો તમારા પ્રશ્નની અંદર. અને આપણું રાષ્ટ્રીય પ્રાણી કહેતો મોર છે. બરાબર, આ શેનું ચિત્ર છે? ચલો, તમે કોમેન્ટ કરી નાખો. આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશમાં વિશાળ પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીધંડ વગેરે જગ્યાએ શિયાળામાં હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં પોતાના વતનમાં ફરી જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષી તરીકે ઓળખાય છે. આપણે જોઈએ તો ગુજરાતનું નળ સરોવર. આ નળ સરોવર ઘણી બધી વાર પૂછે છે કે નળ સરોવર ક્યાં આવેલું છે? તો અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચે આવેલું છે. બરાબર. પછી ખીજડીયા, થોળ, છારીધંડ ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. ખીજડીયા ક્યાં આવેલું છે? જામનગરની અંદર આવેલું છે. તો આવું બધું તમારે થોડું થોડું યાદ રાખતું રહેવાનું. સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું, જેથી કરીને કન્ફ્યુઝ ના થવાય. અને યાયાવર પક્ષીઓ એટલે કોણ? કે જે બહારથી આવતા હોય એ. જો હવે આપણે જે વાત કરી કે સુરખાબ, અહીંયા જે ફોટો હતો એ સુરખાબનો જ હતો. તો આ આપણું કેવું છે? આ રાજ્ય પ્રાણી છે. સુરખાબ નળ સરોવર કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદી ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં તે માળા કરે છે. એટલે જે માળા હોય પક્ષીના, એ ખાલી કચ્છમાં જ તે માળા કરે છે. અને જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવીને ખાડો કરીને તે ઈંડું મૂકે છે. એટલે કે ફ્લેમિંગો જે છે, સુરખાબ, એ આપણું શું છે? આપણું રાજ્ય પક્ષી છે. બરાબર. હવે અભયારણ્યોની વાત કરીએ. ઘણીવાર આપણે અભયારણ્યો કહેતા હોય, ઘણીવાર રાષ્ટ્રીય ઉદ્યાન કહેતા હોય, ઘણીવાર જૈવ આરક્ષિત ક્ષેત્રો. તો ડિફરન્સ શું છે? સિમ્પલ એક કોષ્ટકમાં આપેલું છે. તો કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો એટલે કે સેન્ચ્યુરી, નેશનલ પાર્ક્સ અને બાયો રિઝર્વ ઝોન. શું ડિફરન્સ છે? તો વન્યજીવોના સંરક્ષણ હેતુના કેટલાક વિસ્તારોમાં ખાસ કાયદાકીય જોગવાઈ નીચે મુજબના વિસ્તારો કે
ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે એની મુખ્ય વિગતો માહિતી મેળવીએ. આ તમારે થોડું ફોકસ કરવું પડશે કારણ કે આ તમને કામ લાગશે ગમે ત્યારે. તો જો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. તો રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ, અરે રચના શું હોય તો કે અભયારણ્ય કોણ બનાવે તો કે રાજ્ય સરકાર બનાવે. કોણ બનાવે? રાજ્ય સરકાર બનાવે. રાષ્ટ્રીય ઉદ્યાન કોણ બનાવે તો રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી. ગુજરાતની વાત કરીએ તો રાષ્ટ્રીય ઉદ્યાન આપણી અંદર આવેલા છે 4, બરાબર છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય. અન્ય વિગતોની વાત કરીએ તો પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય. અભયારણ્યમાં શું હોય? તમારે પાલતુ પશુઓ જો મંજૂરી આપેલી હોય તો ચરાવી શકાય. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં સંપૂર્ણ પ્રતિબંધ છે. અને તમામ બહારની માનવીય પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. પછી ઉદાહરણની વાત કરીએ તો બાલારામ અભયારણ્ય છે, નળ સરોવર પક્ષી અભયારણ્ય છે. એ અભયારણ્ય છે જેની અંદર તમે પરમિશન લઈ અને પશુઓને ચરાવી શકો છો. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો એના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, વેળાવદર છે, એ કેવા છે કે ત્યાં આગળ પાલતુ પશુઓને ચરાવવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરીએ તો એના એક્ઝામ્પલ છે કચ્છનું રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર જે દક્ષિણ ભારતમાં છે. એ સંપૂર્ણ બેન હોય એટલે માનવી ત્યાં જોઈએ જ નહીં એમ એ રીતે, બરાબર છે. તો એ ખૂબ જ જ્યારે કહેવાય કે જાતિ લુપ્ત થઈ જતી હોય ત્યારે આ લોકો આવું કંઈક કરતા હોય છે, બરાબર. હવે જંગલોની વાત આપણે કરી, વન્યજીવોની વાત કરી. તો જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણી સૌની જવાબદારી છે. અહીં થોડુંક તમને કહેવાય કે તમને શું કે એ આપે છે કે જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણી સૌની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે. પ્રવૃત્તિ આપેલી છે કે શાળામાં વન વિભાગના અધિકારીને વક્તવ્ય માટે બોલાવી તમારા વિસ્તારની વનસ્પતિ અને વન્યજીવોની માહિતી જાણો. તો તમે જોયું કે આ ચેપ્ટરની અંદર આપણે કેટલી બધી માહિતી લીધી. તો આનું સ્વાધ્યાય હવે તો આવી ગયું છે. તો હવે મિત્રો તમે જુઓ ખાલી કે આ ચેપ્ટરની અંદરથી શું પ્રશ્નો નથી પૂછાયા કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર નથી પૂછાતા. તમે ખાલી દિલથી એકવાર વિચારજો કે તમે એમસીક્યુ વાંચો છો, વસ્તુ સારી જ છે, ખોટી નથી, પણ તમે વિચારો કે હવે આની અંદરથી ઘણી બધી વાર ભારતની ભૂપૃષ્ઠને રિલેટેડ પ્રશ્નો પૂછાયેલા છે, ઘણી બધી વાર આબોહવાને રિલેટેડ પ્રશ્નો પૂછાયેલા છે, વનસ્પતિને રિલેટેડ પ્રશ્નો પૂછાયેલા છે, વન્યજીવન આધારિત કે અભયારણ્યને એમાં શું ડિફરન્સ છે એને રિલેટેડ પ્રશ્નો પૂછાયેલા છે. તો આવા બધા પ્રશ્નો મિત્રો વારે વારે પૂછાતા હોય છે. પણ તમે એવું વિચારો છો કે સામાજિક વિજ્ઞાનની મારે બુક વાંચવાની 6થા ધોરણની, 7મા ધોરણની, 8મા ધોરણની, 9માની, 10માની, તો ક્યારે વાંચી રહો? તો કશું વાર ના લાગે. આની અંદર બહુ ઓછું હોય અને મહત્વની જ વાતો કરેલી હોય. અને જે તમે રિલેટ કરીને જે જે સ્ટોરી વાઇઝ હોય એટલે તમે વાંચવામાં પણ મજા આવે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. સબસ્ક્રાઈબ 100% કરજો જેથી કરીને ખબર પડે કે કેટલા લોકોને આમાં રસ છે કે ડિટેલમાં વાંચવાનું ગમે છે કે પછી બધાને એમસીક્યુની પાછળ જ પાગલ છે. તો એ પણ ખબર પડે જેથી કરીને આગળ અપલોડ કરવાની ખ્યાલ આવે, જેથી કરીને કેટલા ઇનપુટ આપવા એ ખબર પડે. તો મળીશું બીજા કોઈ ચેપ્ટરમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી તૈયારી કરતા રહો અને વિડીયો જોતા રહો. કોઈ તમારું સજેશન હોય તો કોમેન્ટ પણ કરો, બરાબર છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.